હાલોલ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। ખાસ કરીને હાલોલ પંથકમાં ગઈકાલ રાતથી જ આકાશ વાદળછાયું બન્યું હતું અને ઠંડા પવનો ફૂંકાયા હતા। ગઈકાલે રાત્રે અંદાજે 11 વાગે વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે શુક્રવારે વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો। સવારે આશરે 10 વાગે ફરી એકવાર વરસાદી ઝાપટું આવતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાતાવરણમાં આવેલા આ અચાનક પરિવર્તનને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। હાલ આંબા પર આવેલો મોર પર આ કમોસમી વરસાદની પ્રતિકૂળ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। જો વરસાદ વધુ વરસે તો પાકને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। બદલાયેલા હવામાનનો પ્રભાવ જનજીવન પર પણ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થતાં લોકો શરદી, ખાંસી અને તાવ જેવી ઋતુજન્ય બીમારીઓનો સામનો કરી રહ્યા છે। અચાનક વધેલી ઠંડકને કારણે નગરના રોડ રસ્તાઓ પર ઓછા લોકો નજરે પડી રહ્યા છે। હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ।